મજા આવતી? બહુ જ મજા આવે. બસ તા ચલો. ફર્સ્ટ ટાઈમ ઘોડા પર બેઠી. હા. વાહ આરતી. ધીમે ધીમે જા દે. આમ જા દે. બસ જા દે. કમ્પ્લીટ. સારું લાગો આરતી. હા. સરસ લાગે છે ડિઝાઇન. તો હાય જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? તો વાગ્યા છે 5:41, મતલબ 5:45 થવા આવ્યા છે. અને હું, આરતી, નિકુ, અમે અને બીજું એક કપલ છે એ બધા અમે જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ. ક્યાં જઈ રહ્યા આરતી? જોરથી બોલો થોડું. માઉન્ટ. એટલે માઉન્ટ આબુ લે. માઉન્ટ કહેવાય, ખબર નહીં પડતી. આપણે માઉન્ટ આબુ કહેવાય. ગુજરાતમાં બધા માઉન્ટ આબુ જ કહેવાય. તો અમે જઈ રહ્યા છીએ એન્જોય માટે, એટલે ફરવા માટે જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ. બહુ દિવસથી ઘણા ટાઈમથી ગયા નથી, પહેલાં જતા હતા પણ ઘણા ટાઈમથી જઈએ ને એટલે વિચારીએ કે માઉન્ટ આબુ ફરી આવે. ત્યારે ઠંડીનો મોસમ ત્યાં આગળ એટલો બધો મસ્ત હશે, ઠંડીનું બધું મજા આવશે, એટલે અમે લોકો જઈ રહ્યા છીએ. હું ને આરતી બધા બીજા બે કપલ છે. તો આમ તો જો કે રાતે જ જવાના હતા, પણ થોડું તકલીફના કારણે અમે રાતે ના ગયા હતા, સવારે વહેલા નીકળ્યા છીએ. તો હાલો બી કન્ટિન્યુ બ્લોગમાં તમે બન્યા રહેજો. મળીએ આપણે માઉન્ટ આબુ જઈને. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા માઉન્ટ આબુ. તો હવે બધા નહીં ધોઈ તૈયાર થઈને બધા જઈશું સાઇસિંગ ઉપર, મતલબ ફરવા માટે. એમાં લોકો ગાડીનું મેપ લીધું છે, મેપમાં જોઈશું હવે. હે કેવું મસ્તી ના રાતે બોલ ફાયર કરશું, બોલ ફાયર એટલે તાપણી છે, તાપણી એવું થશે. કરીએ રાતે સેલિબ્રેશન રૂમ જ કરશું આપણે, સેલિબ્રેશન રૂમ જ કરવાનું. અને તમારા માટે ખાસ સરપ્રાઈઝ કહેવાય, મારા માટે સરપ્રાઈઝ, તમારા માટે બી કદાચ કહેવાય, મારા માટે બી સરપ્રાઈઝ કહેવાય. તો આરતી એક સરપ્રાઈઝ કરવાની છે સાંજે. કટા બોલતે તું कुछ नहीं और बुड़बक શાંતિ. હે બુડબક. ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો તમે. અમે તૈયાર થઈને પાછા મળીએ તમને. અને આબુના બધા દર્શન કરાવું તમને બધાના. આ તો ઘણા દર્શન આપણે તારા બુડબક. યસ. હા રેડો મળીએ તમને પછી તૈયાર થઈ. અને તમને રૂમ બતાવી દઉં મારો રૂમ કેવો છે. જો રૂમ આવો છે અહીંથી. આ ખબર નહીં શું છે. આ ટીવી છે બધું ખાસ બધું. અને આ બાજુ વોશરૂમ ને બધું છે, બાથરૂમ ને એવું. કેમ હતા કુકર નાખ્યું? અહીંયા મારું લાઈટ ખબર કે ચાવી કાતા લાઈટ બંધ થઈ જાય. પેલી લાઈટ ચાવી કા નાખી લાઈટ બંધ થઈ ગઈ. હે આવો આવો બુડબક ચેક કરતો તો બરાબર. એટલે આવું થોડી હોય. આ તો ચેક કર લાઈટ ખબર પડી જોઈએ. યાર ના જોઈને ખબર કે ખેંચવાથી લાઈટ બંધ થઈ જશે. અહીંયા થી ચાલુ તો મને કદી ખબર હતી કે કઈ તો હા લેડો તો બ્લોગ. તારો બી કન્ટિન્યુ બ્લોગ બધા બનાવજો. મળી તમને તૈયાર થઈને આપણે બધા. હા ચલો. તો ગાઈસ ફાઇનલી અમે લોકો તૈયાર થઈ ગયા છે ને હવે જઈ રહ્યા છીએ અમે બહાર ફરવા. માઉન્ટ આબુનું દર્શન કરાવું. ચલો ફટાફટ જલ્દી. હાલે દર્શન કરીશ ને આરતી તું? ઠંડી બહુ લાગે અને ઓછી ઠંડી છે, એટલી બધી બી નથી. થાકી ગઈ. હે થાકી ગઈ. કેટલું ઊંચું આવી ગયા અમે, કેટલે ઊંચા આવી ગયા. થાક લાગે યાર. આખી સીડીઓ બહુ છે આની ગુરુ શેખરમાં. બહુ ચડી જાય ને આથી શ્વાસ ચડી જાય ને. હજુ જો આટલું ઉપર બાકી, થોડું જ બાકી છે, થોડું જ બાકી છે. તો આરતી લાગી ગયો થાક છે આપણે, ને આરતી થાક લાગી ગયો ને તને તો? હે લે પતિ થોડું વાર છો યાર. ચલો થઈ જા થોડુંક જ છે પછી. તિલક કરાવવા છે શું? આપણે તિલક આવી ગયું. આપણે તિલક નહીં બધા તિલક કરી. તમારે કરાવવાનું તિલક? તિલક કરાવીને આવો. કરે તિલક. આરતી મસ્ત લાગે ને ગાડી? મજા આવજો ખાલી. બેસ્ટ નહીં આમ વ્યૂ જેટલો મસ્ત છે ને. એવું લાગે કે પેલા બાલીમાં ના ગયા, બાલીમાં મેગી ખાઈશે? નહીં મેગી ખાઈશે? બાલી ના મેગી નથી ખાવી તારે, અહીંયા નહીં ખાવી. બીજી જમવાનું છે ને પછી આપણે ખોટું મેગી નહીં ખાવી ગાડી. ચાલો તે નીકળો ને બધા ક્યાં ગયા? 2 જણા. અરે ના હાલો ઉતરી જાઓ. નિકો આપી પડીશ. ટેટુ બનાવે બના યાદી મૂકવાની કરાવ દે. ચાલ હા કોન્સા કરવાનું કઈ મુકાવડાવે છે? જો ડિઝાઇન સારી છે આમાં. કઈ મુકાવી છે? ये वाली हाँ किधर रखो? इधर ही अच्छी लगी।
સારું લાગો આરતી, હા સરસ લાગે છે ડિઝાઇન. ન્યૂ ટેટુ ન્યુ ટેટુ સરસ લાગે છે. આરતી ફાવશે ને? પડી ગઈ તો પડી ગઈ, એમાં શું. નહીં પડે. સારું સારું બાઈક જા દે, ચાલ આજ આગળ આ દે. સુપેરાભાઈ ને તો ચા સ્ટાર્ટ તો કરવા દો. સેલ માર શું સેલ માર, મારા જોડે થોડી હોય સેલ મારવાનું. ભાઈ ચાલુ કર દો ભાઈ. આ દે આરતી. હા શું વાજે? આ દે આ દે આ દે. ધીમે ધીમે જા દે, આમ જા દે, બસ જા દે. કમ્પ્લીટ કમ્પ્લીટ કમ્પ્લીટ. ધીમે ધીમે જા દે. બરોબર આરતી બરોબર. જોરદાર હે. જા 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 આગળ જા દે. એકલીને જ ચલાવ્યો ફરીથી. नहीं बैठना, अकेले बैठेंगे वो. टोकन दे दो मेरे को. हाँ टोकन दे देता हूँ. सीधा बैठो. बैठ निकालो. आरती दौड़ जाओ एकदम, दौड़ा जाओ फास्ट राइडिंग. હા हो ना? પડી ના જાઉં ઊંધી. थोड़ा बोल आम तो હું ઊંધી ના થઈ જાઉં પછી ફાસ્ટ. ना था कैसे हो. आप साथ में आओगे ना? मैंने छोड़ दो चले जाता, तू अकेले नहीं चलाएगा घोड़ो? नो 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 एक्टिवा जेવું છે. नहीं नहीं अकेला नहीं हो. अरे अरे कશું ना થાય. चलो भैया बाहर. हाँ कશું नहीं થાય, चल. वाह आरती वाह. इधर देखो आप घोड़े को मत देखो. ઘોડા સામે જોઈશ તું. હા જોયું ભાઈ, અમે ચાલીને આરતી ઘોડા પર છે. આરતી મજા આવે આરતી? બહુ જ મજા આવે. બસ ત્યાં ચલો. ફર્સ્ટ ટાઈમ ઘોડા પર બેઠી. હા મજા આવતા, મજા કરો હેડો. બીજું શું, ફર્સ્ટ ટાઈમ ઘોડા પર બેઠ. શું હો? રબડી. ગરમ ગરમ રબડી છે. રખ્યા હતા ને આબુની. હા તો કઈ કેવું હોય જો તો હસ હસ કરશો, બોલશો કોઈ ને હસ હસ કરશે. એકમાં 3 ભાગે, એકમાં તમે ખાવું ખમાઈ દે. તો ફાઇનલી અમે લોકો આવી ગયા અમારા રૂમ પર પાછા. આખો દાડો અમે બહુ જ ફર્યા. તમને ખબર છે વિડીયોમાં તમને આગળ જોયું છે કે ખાસા દર્શન કરાયા અમે બધાએ. ખાસ એટલે અહીં આગળ બહુ ફરવાનું બહુ થાય છે લાંબુ, કંઈક દૂર દૂર બહુ પડે છે. લગભગ 18 કિલોમીટર છે, 10 કિલોમીટર છે, 2 કિલોમીટર છે એવું. અને વાગ્યા છે 6:45. તો એક બીજી પણ સરપ્રાઈઝ છે, એટલે તમે વિડીયોમાં બની રહેજો. હજુ બ્લોગમાં અંદર બહાર જતા નહીં, બ્લોગની અંદર જ રહેજો. હજુ બીજી સરપ્રાઈઝ છે આપણા તમારા માટે, અને મારા માટે તો ખાસ જ છે. શું કેવું આરતી? હે જો આરતી કેવું દેખાય છે? હે શું કહે સરપ્રાઈઝ કેવી છે મારા માટે? એવું તો ભાઈ હાલો આપણો બી કન્ટિન્યુ બ્લોગ બની રહેજો. અને આજે અમારે જમવાનું અમે લોકો કેટલા વાગે જમ્યા? બપોરનું જમવાનું 5 વાગે અમે લોકો જમ્યા છીએ. બપોરનું જે જમવાનું હોય 12 વાગ્યાથી અમે 5 વાગે જમ્યા છે. એક અમે ખાસું તો ફર્યા ફર્યા ફર્યા, બહુ જ ફર્યા, વિડીયો બનાવ્યા અને રાઇડિંગો કરી અને બાઇકો પણ ચલાવી. આરતી પણ બાઇક ચલાવી, તમે વિડીયોમાં જોઈ હશે કે કેવી બાઇક ચલાવી છે. આરતી કેવી બાઇક ચલાવી આરતી તો. હાલો તો બી કન્ટિન્યુ બ્લોગ બનાવી રહેજો, મળીએ તમને આગળ. અમારો બર્થડે છે, તેનું સેલિબ્રેશન થશે, તમારે પણ જોઈન થવાનું છે. બસ આટલું જ, આનાથી વધારે નહીં. તમને ખબર હશે કે બ્લોગમાં આરતી વધારે તો બોલતી નથી, હું જ બોલતો હોઉં બ્લોગમાં. એ બોલતી નથી, ટ્રેન થાય છે ત્યાં બ્લોગમાં બોલતી વખતે. પહેલાં હું પણ ટ્રેન હતો, હું ટ્રેન થઈ ગયો છો. આ બી ટ્રેન થશે કા? હાલો તો હાય, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? તો આજે છે અમારો માઉન્ટમાં દિવસ બીજો, અને રાતે સરપ્રાઈઝ હતી એક વસ્તુ, પણ સરપ્રાઈઝ અમે બધા થાકે એવા તો સૂઈ ગયા, પાછી સરપ્રાઈઝ રહી ગઈ. એટલે પ્રોગ્રામ આપણો કેન્સલ થઈ ગયો આખો. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે પાછો ઉપર નાસ્તો કરવા માટે. અને હજી અમે નીકળશું આજે અમદાવાદ જવા માટે. તો ઉપર જવું છું, રાતે કરવાનું હતું. બધા કોઈ ઉઠ્યું જ નહીં, બધા સૂઈ ગયા હતા. અરે બર્થડે છે, કેક કાપવાની રાતે પણ બધા સવારે કાપો છે. સવારનો વ્યૂ છે માઉન્ટનો. અમે અમારા હોટલના ટેરેસ ઉપર આવી બધા કેક કટિંગ. અંકલ માચીસ કેક કાપવાની રાતે પણ બધા સૂઈ ગયા હતા, એટલે સવારે કાપો છે. હે એક કામ પર કામ કરી દો. આનો અડધી ભરીને લઈ જવાની. હવે અડધી ભરીને લઈ જઈએ, પછી ખાઈશું ગાડીમાં.
શેમાં લઈ જઈશ ડબ્બો? લાગતું બોલો ખરી પતી ગયું લાવો તમારા તાકાત થશે જ નહીં. આરતી થાય છે. હવાની ફૂંક માંગી હશે. આગી જા વચ્ચે વચ્ચે જે કઈ એ તો લઈ લઈશું અહીંયાથી. વેસ્ટ નહીં જવા આ તો માઇક સીધું કે માઇક આડું થઈ ગયું. એક ડીશ જેવું લેવું કાપવા માટે. ના ડીશ જેવું કઈ નહીં તો હા ક્યાં ખાવ ત્યાં આમનો હું ઉજો લેડ ચાલુ કર ચાલુ જ છે. લેડ હેપી બર્થડે ટુ બરાબર આ કરના ખાતે પેલા ગરમ હશે ને ગરમ હશે હોતી રમન હેપી બર્થડે ટુ યુ લો બધા આવી જાઓ મને કેમેરો આપો આઈ જા બધા. બસ બસ એટલી હવે તો આ ચોકલેટ ખવડાવીશ લે હાલી લેડો ફોટો પાડો વિડિયો ઉતારવાનો. વિડિયો ચાલ વિડિયો હેપી બર્થડે તું છોડ દે કાકા અડધું ખવડાવજે મને યાર હવા હવામાં ના નીકળે આખી જ ખવાય જાય ચોકલેટ લે બોલે બધી ખવડાવી દે ને મારા માટે લે મારા માટે તને મોટી ખવડાવું મારે એટલી બધી નહીં ખાઈ મારે. આમ આવું જો ફોટા પાડને હા, આવડું જો. ના ફોનમાં આવું જોયું જોયું આમ જોયું જોયું ના ને જોઈ જોઈ ફાઇનલ જોયું 7-1-1957 ફાઇનલ જોઈ વિડિયો ઉતાર ને હા 7-1-1957 કેમેરો આ સીધો ફોન રાખજો બસ હવે લે આ એટલું હાથ તો છોડ અમારો ખાઈ જશે ને બધું તાર ખાવા એટલે ખાવા તાકાત ખાઈ જશે હા શું નીકળે ચાલો. શાંતિ રાખો આટલી બધી તો બહુ કહું તો અરે ખરા મજબૂત ચાલે. બસ લેડો. યાર છોડ ના હવે હટકા હાથમાં લઈ લેજો પડે ને સેટ ના પકડે લાખી આપી દીધી હાથમાં એમને એમ કરી આતી છે પડે હા બેસ્ટ મ્યુઝિક વગાડવાનું હતું ને રહી એને ગયું કીધું હોય તો વગાડ. એટલે આપણો આટલી બધી નહીં આ તો બરોબર જતી હશે જ ખબર છે આ લઈ લો બધું એની. ખબર છે ના ભાઈ ફોટો પકડ બોલો મસ્ત કેક લ્યા તારા સામું જોઈ લો આવી ગયો આરતી ખવડાવી દીધી કે? ના ફોટો પાડવાનો ફોટો પાડીએ ને હવે મેં ખવડાવ્યું બત કહેવાય રે અમન ગાડી તો હવે અંદર થોડી લેવા દે હનીમૂન પોઈન્ટ છે જો આ ગાડી હંસલા જોવો ને અમન તમે હંસલા હંસલા ક્યાં દેખાતા નથી એ હંસલા રહ્યા કેવા હવે તરે એ કરું છો હંસલા કેટલા બધા એ જો એક અહીંયા 2 3 4 5 6 અમદાવાદથી આવવા માટે ખાલી અહીં ખાલી હંસલા ગણવા આવ્યા હે આરતી હે અમદાવાદથી આવો આપણે હંસલા ગણવા અહીંયા આવ્યા છીએ ના ના બધું જ રણવાય એમ હંસલા શું ત્યાં આગળ કેનારો જો હંસલો તોડે છે ને તો હંસલા ગળે છે આ સાઈડમાં બોટિંગ નહીં ને અમન ના બધું બોટિંગ નહીં હોય ભગવા કલર કે મસ્ત લહેરા આવે નહીં હનુમાનજી શ્રી રામજી આરતી યસ નહીં? યસ 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 તો થઈ જાય એકવાર ઠંડી લાગો ઠંડી લાગે જબ્બર હા હનીમૂન પોઈન્ટ હા ફોટો ના જવા ગાડી આવે આરતી ચલો ચાલો જોઈએ હનીમૂન પોઈન્ટ જોઈએ કેવો છે આની હા ચલો હનીમૂન પોઈન્ટ જોઈએ હનીમૂન પોઈન્ટ એક્સાઇટેડ શું એક્સાઇટમેન્ટ Honeymoon point. ખતરનાક લાગે કે જંગલમાં આવી જાય નહીં હા આમ જંગલ જેવું વાઘ ન સિંહ આવતો શું છે જંગલ? જોજો મને વાઘે અંદર ના હોય વાઘ ક્યાં વાઘ દેખાય છે તો વાંદરા છે હું યાર ઝાડ લખો વાઘ થોડી હોય કે વાઘ છે અવાજ આવે. વાંદરા છે તો કેટલું જંગલ એ હશે જ અહીંયા તો અહીંયા ઉપર ચાલુ હું બોડી અમન મારી જો રાઇડિંગ અમે એનું અમન અમન ઉભા રહો ને, અમન 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 હા એક મિનિટ શું થયું આ શું કરાર હતી ઉપર ઊભી રહો ખાલી અને શું કરીશ આય
ચાલુ છે જોજો આ કરે આરતી આજે પડી જશે આરતી નીચે આવી જા નીચે આવી જા નહીં પડું નીચે આવી જા આરતી આમાં તમારા કરતા ઊંચી થઈ જી પણ હું જો મમ્મી કો બોલો કમ્પ્લેન पिलाए નીચે જજે પેલા તું નહીં નીચે પડું આવી જા નહીં પડું નીચે આવી જા ચાલો દો ને ના નીચે આવી જા નીચે આવી જા ગાઈસ અમે લોકો આયા છે ક્યાં ગાડી ખબર તમને ખબર હશે કદાચ હનીમૂન પોઈન્ટ જોઈ શકો આ કદાચ તમને ખબર કદાચ પહેલી તમે લોકો આયા હોય તો કમેન્ટમાં કરજો શું છે બાકી હું તમને કહી દઉં છું કે આ છે હનીમૂન પોઈન્ટ અને અહીંથી જે વ્યૂ દેખાય છે ખરેખર જોઈજો ત્યાં આગળ તળાવ બી છે નહીં આરતી હા આ કેટલું ઊંડું હશે આમાં ઊંડું એટલે ઊંચું હશે આમ કેટલું આમ હશે બધાએ બહુ. નામ લખ્યા છે પથ્થર ઉપર હા ચલો આપણે આપણે લખવા બીજે હા ચલો હે હા ચલો એ આમ પાછા સામું આયા તો જોઈને, ઠીક. આ બાજુ કાં જાણને આમ સામું જોઈને બોલાય ને ચલ સામે જઈને બોલો તો આરતી કહે છે આ પથ્થર પર નીચે નામ લખાયા ક્યાં છે લખાય તે કઈ ઉતરે જેવું કે દેખાતું નથી ક્યાં છે પથ્થર પર નામ અંદર લખવાના પાણી આવો મંજુ આ ખરેખર જોવા જેવું છે કે ત્યાં આગળ પથ્થર પર નામ લખ્યું છે પણ કઈ રીતે લખતા હશે લોકો કઈ રીતે જતા હશે એ જોવું પડે યારું નહીં આરતી હા નીચે પાણી બી ત્યાં આગળ બી નીચે લખ્યા છે પથ્થર પર નામ ચલો તારો લોકો જતા ક્યાંથી હશે ચલો ચલો તો આ છે આપણો હનુમાન પોઈન્ટ આખો આ મસ્ત વ્યૂ છે ચલો આપણે બાકી જઈએ. રાજસ્થાનમાં માઉન્ટમાં આવો તો હનુમાન પોઈન્ટમાં આવજો બહુ જ મજા આવશે ખરેખર જોવા જેવું મસ્ત છે અને ફોટો બી મસ્ત નહીં ગળી થાય છે રીલ્સ બી તમે બનાવી શકો ખાલી એક જ તબ દેખાય કે નેટવર્કનું ટાવર નથી આવતું બાકી બધું જ મજા જ છે અત્યારે સિટીમાં કોઈ જાડિયું માણસ આવી જાય એકદમ જાડા માણસ હોય ફસાઈ જાય અને સામે આપણે ઉતરતા હોય તો શું થાય જવાય ત્યાં ખરી નથી ઉભો રહેવું પડે. જગ્યા મળે ખરી પાછી ના બોલે હે ના બોલે ના મળે નહીં કે આ પતલા માણસ માટે બી એક સીડી પતલી દેખાય છે હાય મમ્મા તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા માઉન્ટ આબુથી હવે ઘરે જવા અંબાજી છો અમદાવાદ અંબાજી ક્યાં આવ્યું અમદાવાદ જવા નીકળી ગયા પાછા સાપસીડી વાળા રોડ ઉપર દેખાય તમને સાપસીડી રોડ આમથી આમ બસ ખાલી અહીંયા સાપ નહીં આવતા આવતા હશે સાપ આવો તો આપણે નીચે આવી જઈએ સબસિડી નામ તમે સબસિડી હા 10 વાળા સાપ નહીં આવતા બાકી અમે કોઈ 10 વાળા સાપ જબર ના નહીં શું કેવું રસ્તો ભયંકર હે? ચાલો બી કન્ટિન્યુ બનાવ્યો છે બ્લોગમાં કે રસ્તો એવો છે ને તો બ્લોગ બનાવ્યો નથી કે રસ્તો આટો ટ્રેન ગાડી ખાસી બધી આવે છે ફાઇનલી અમે લોકો અમદાવાદ અમારા હવેલીમાં આવી ગયા પાછા ઘરે અમારા હવેલી એટલે મોટી નહીં નાની જ છે નાનું જ ઘર બહુ મોટું ઘર નથી અમે લોકો અમારા ઘરે આવી ગયા પાછા અને આવીને તરત બ્લોગ ચાલુ નહીં કર્યો કારણ કે થોડું કામ હતું એટલે થોડું લેટ બ્લોગ ચાલુ કરું છું વાગ્યા છે 11 અને આરતીએ ગિફ્ટ લાવી છે મારા માટે અત્યારે જો કે મને નહોતું કીધું પણ અત્યારે મને ખબર પડી કે ગિફ્ટ લઈને આવ્યા છે મને આપ્યું છે તો આપણે ગિફ્ટ જોઈએ છે ખોલીને એટલે કે આપણે આરતી પૂછી લઈએ કે શું લાવ્યા છે ગિફ્ટમાં શું લાવ્યા આરતી ગિફ્ટમાં તમે ખોલીને જ જોઈ લો ને હે સરપ્રાઈઝ તો આરતી ગિફ્ટ લાવી છે જોઈને કમેન્ટ કરી દેજો તમે કે શું હશે આ જોઈને બધાને અંદાજો આવી જ જશે તો પણ જોઈ લો. શું લાગે છે આ સોનાની વીંટી સોનાની વીંટી સોના કરતા મોંઘું છે આ મારા માટે તો કરોડોમાં છે ને નહીં મારા માટે તો કરોડ મૂલ્ય તો આનું મૂલ્ય મારા માટે બહુ વધારે છે આવશે તો સોનાની વીંટી બી લઈશ અરે પણ ગાંડી આ સોના કરતાં મારા વધારે 100 ગણું છે સોના કરતાં તો હાલો તો આપણે બી કન્ટિન્યુ આપણે જોઈએ કે શું છે આની અંદર તે પકડો મોબાઈલ મને બોડી હમણાં ને મારે છીંકાય ને મને એટલે હે એટલે પકડો જોઈએ ખોલીને આરતી ગિફ્ટ આપ્યું જોઈએ તો ખરી શું આપ્યું છે કઈ નામ લખાયું તો નથી આરતી ગાડી લખાવું જોઈએ ને નામ તો લખાવું હતો ને મારી જોડે એટલે મેં નહીં લખ્યું. તો આનું ખોલવાનું ક્યાંથી પટ્ટી કેમ મારી મારી છે તમારું કામ આસાન કરીને જ મેં આપી તમને ગિફ્ટ આપણે જોઈએ ખરી આ ગિફ્ટમાં શું છે જોવો જોવો તમને ગમશે હે તમને ગમી જશે પેસું બહુ ક્યાંય કરાવી ગયા પાડી દો ને નોર્મલ જ પેકિંગ છે ઓહો સ્માર્ટ વોચ સ્પેસુની સ્માર્ટ વોચ આપી છે આરતીએ થેન્ક યુ આ ગાડા માટે દિલથી બહુ બધું થેન્ક યુ
બેસ્ટ છે આરતીઓ. આ શું છે? ઓહો હો ખાસ આ વસ્તુ અહીંયા આવી હવે. તો ગિફ્ટમાં આરતી એક પીસુ કંપની ઘડિયાળ આપી છે. સ્માર્ટ વોચ છે. આ તો આપણે એનું ઓપનિંગ કરી છે જે હશે આવી રહ્યું આપણે ઓપનિંગ કરી દીધું. ચાલો તો જોઈએ. ચાર્જિંગ છે ના વાઇબ્રેટ કરે છે. હા જો સ્ટાર્ટ થઈ ગઈ છે પીસુ કંપનીની વોચ સ્માર્ટ. તો આપણે આરતી દિલથી થેન્ક યુ. તો આપણે ગિફ્ટ પતી ગયું છે, બર્થડે પતી ગઈ, માઉન્ટ આબુ ફરવાનું પતી ગયું. તો આપણે આપ્યું છે બ્લોગનો એન્ડ. કાકા બ્લોગ પછી ખાસો લાંબો થઈ જશે. તો આપણે પહેલાં જેવું જ ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને હા, બધાને મારા તરફથી આરતી તરફથી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ ને બાય. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.